બનાસકાંઠા જિલ્લામાં આવેલા સીપુ ડેમની સ્થિતિ કથળી, ખેડૂતોના જીવ તાળવે ચોંટ્યા। ડેમ તો ખાલી પડ્યો છે, ખેતર તો કોઈ હાલત વગરનો થઈ ગયો છે। બનાસકાંઠા જિલ્લામાં જીવાદોરી સમાન સીપુ ડેમ આવેલો છે, જેમાં રાજસ્થાનનું વરસાદી પાણી સીપુ ડેમમાં આવે છે અને આ પાણી પાંથાવાડા સહિત ધાનેરા વિસ્તારના ખેડૂતોને સિંચાઈ તેમજ પીવા માટે અપાય છે। જો કે વર્ષ 2017માં ભારે વરસાદને પગલે સીપુ ડેમ જળબંબાકાર થયો હતો, પરંતુ વર્ષ 2017 બાદ જાણે સીપુ ડેમ પર ગ્રહણ બેઠું હોય તેમ સીપુ ડેમમાં પાણીની આવક જ થઈ ન શકી। જો કે ચાલુ સાલે ચોમાસાની સિઝનમાં બનાસકાંઠા તેમજ ઉપરવાસમાં સારો એવો વરસાદ થતાં પાંથાવાડા અને ધાનેરા વિસ્તારના ખેડૂતોની આશા જાગી હતી કે આ વર્ષે સીપુ ડેમમાં પાણીની નોંધપાત્ર આવક થશે અને સીપુ ડેમના પાણી આધારિત તેઓ ખેતી કરી શકશે। જો કે ચોમાસામાં બનાસકાંઠા સહિત ઉપરવાસમાં વરસાદ તો સારો થયો, પરંતુ સીપુ ડેમમાં પાણીની આવક નહિવત પ્રમાણમાં થઈ છે। ભર ચોમાસું વીતી રહ્યું છે અને તે વચ્ચે સીપુ ડેમમાં અત્યાર સુધીમાં માત્ર 176.95 મીટરે જળ સપાટી પહોંચી છે, એટલે કે ડેમની કુલ જળ સપાટી મુજબ ડેમમાં માત્ર 11% જેટલું જ પાણી આવ્યું છે। જો કે ઉપરવાસમાં વરસાદ તો સારો થઈ ગયો, પરંતુ સીપુ ડેમના જવાબદાર અધિકારીઓના જણાવ્યા મુજબ રાજસ્થાનમાં છેલ્લા કેટલાક સમયમાં ડેમો વધી જતાં રાજસ્થાનનું વરસાદી પાણી સીપુ સુધી પહોંચી શક્યું નથી અને તેને જ કારણે સીપુ ડેમ આધારિત ખેતી કરતા ખેડૂતોને રજળવાનો વારો આવી રહ્યો છે। ડેમ તો ખાલી પડ્યો છે, ખેતર તો કોઈ હાલત વગરનો થઈ ગયો છે। વરસાદ પડ્યો તો વાવેતર તો છે જ નહીં। ડેમ બાજુનું ગામ હે તો બી પાણીના તળ કેટલા ઊંડા? 600 થી 700 ફૂટ સાહેબ। તો કેમ ડેમમાં પાણી આવે તો ફાયદો થાય? પાણી આવે તો અમારે 100 ફૂટ પાણી થઈ જાય। તો શું માંગ કરો સરકાર પાસે? પાણી પાઇપ દ્વારા જો સરકાર નોખે તો અને પાણીમાં નોખે, અમારા કોઈ નાના મોટા તળાવ છે ભરોય અને તળાવ ખોદોય તો અમને ફાયદો મળે। જો કે આ વર્ષે બનાસકાંઠા જિલ્લામાં થયેલા વરસાદને જોતા સીપુ આધારિત ખેતી કરતા ખેડૂતોને એક આશા જાગી હતી કે આ વર્ષે સીપુ ડેમમાં પાણીની ભરપૂર આવક થશે તો તેમને સીપુ ડેમમાંથી સિંચાઈ માટે પાણી મળી રહેશે, પરંતુ સારો એવો વરસાદ થવા છતાં સીપુ ડેમ આજે પણ કોરો ધાકોર ભાસી રહ્યો છે અને આ કોરા ધાકોર સીપુ ડેમે ખેડૂતોના સપનાઓને પણ કોરા ધાકોર કરી દીધા છે। જો કે છેલ્લા કેટલાક વર્ષોથી સિંચાઈના પાણી માટે રજળપાટ કરી રહેલા ખેડૂતો હવે સરકાર પાસે એક માંગ કરી રહ્યા છે કે સરકાર દ્વારા દાંતીવાડા ડેમમાંથી કેનાલ અથવા પાઇપલાઇન દ્વારા સીપુ ડેમમાં પાણી લાવવામાં આવે અને તે પાણી ખેડૂતોને સિંચાઈ માટે પૂરું પાડવામાં આવે તો જ ખેડૂતો બચી શકશે। હાલ તો કપરી સ્થિતિ હોય, પાણી હે જ નહીં। પાણી હોય અને આ ભરાય ન ફૂલ તો વ્યવસ્થિત ફાયદો થાય ખેડૂતોને। કેટલા વર્ષ પહેલા પાણી મળ્યું? ખરે મળ્યું જ નહીં, ડેમનું પાણી તો ક્યારે નહીં મળ્યું। તો હવે શું માંગ કરો તમે? હવે તો પાઇપલાઇનથી ડેમ ભરાય કોઈ બી તો આજુબાજુ વિસ્તારમાં ખેડૂતોને ફાયદો થાય ને। એમ કેટલી કઠિન હે ખેતી કરવી? ખૂબ કઠિન છે હાલ સમયમાં થાય ને, ખેતી કરવી ખૂબ કઠોર હોય કોમે। પાણી હે? પાણી તો 1000 ફૂટ પાણી બોર કરો તો પાણી ખારો આવે, પાણી જ નથી બેન।